નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ₹3.64 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। એલસીબીની સફળ કાર્યવાહી। છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બોડ ગામમાં કરવામાં આવેલી દરોડા કાર્યવાહીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં કુલ ₹3,64,736નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે મળેલી બાતમીના આધારે બોડગામ પટેલ ફળિયામાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન બોટલ નંગ 1,329 ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો છે કે જેની કિંમત ₹3,59,736 થાય છે। ઉપરાંત એક મોબાઈલ ફોન જેની કિંમત ₹5,000 સાથે કુલ ₹3,64,736નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી જયેશભાઈ નર્મદાભાઈ રાઠવાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ છોટાઉદેપુરના સૂચનાથી એલસીબીની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। પોલીસે આરોપીઓ વિરુદ્ધ રંગપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। નિશાંત ચૌહાણ।